જય દ્વારકાધીશ, જય માતાજી મિત્રો. સૌરાષ્ટ્રની ધીંગીધરા ઉપર આપ સૌ ડાયરાને રામ રામ. હું છું આપણો દોસ્ત રાહુલસિંહ રાઠોડ અને વાગી ગયા છે સવારના 10નો સમય થઈ ગયો છે. આપણે રાબેતા મુજબનું કામ સંભાળી દીધું છે. નાઈ ધો અને ડાગલા જેવા તૈયાર થઈ અને કારખાને જવાનું છે. આપણો દિવસ શુભ રહે માતાજીને શુભકામનાઓ સાથે આજના દિવસની બ્લોગની શરૂઆત કરીએ. લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા. તો ચાલો આપણે જઈએ કારખાને. વાતાવરણ કંઈક આવું થઈ ગયું છે. સુરત દાદા નથી ગયા, વાદળા થઈ ગયા છે ને આ વાદળા તૂટે ને ત્યારે કાળા ઝુલમની ટાઈટ પડે. જો આવડા લોકો છે ને ખાવા પીવાનું મળી રહે તો ચીવ એનું ચાલુ જ હોય. તો સામે ખાવાની ડીશ પડી છે તો અહીં ત્યાં આવડા લોકોને બીજું કંઈ ટેન્શન ન હોય, પણ કોને ખબર હવે. તો કાંઈ વાંધો નહીં, વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. અને આપણી ડાગલા જેવી રામપારી અહીંયા પડી છે. તો હાલો તમને આગળ પણ બતાડી હતી, અત્યારે પણ બતાડી. ધીરુભાઈને એમ્બેસેડર એટલે એમ્બેસેડર છે. જો સામે પૂરી ઊભી છે, પણ વાતાવરણ તમે જુઓ, બેકાર વાતાવરણ થઈ ગયું છે. આમાં માણસોને માંદા પડવાનો ચાન્સ બહુ વધારે રહેશે. જો તમે પક્ષીઓ પણ આમ આપણું પાર્સલ આવી ગયું છે અને મહેશભાઈ માંડવાવાળા લેતા આવ્યા. મહેશભાઈ છત્રી લઈને રોજ આવી જાય છે. આ તો ગામના ઉઠામણા કરવા વધવાના ને 4 વ્હીલ લેવાની તઈ તો પણ પૈસા વધારીને પૈસા વધારીને ક્યાં નાખવાનું? બેંકમાં. હા તો એ ખાતામાં બેંકમાં જ છે. પછી 4 વ્હીલ લેવાની તઈ તાર પાસે બધું સાફ કરાબર આવે. સાફ તાર કરવાનું તો એટલે સુધીના કેટલાક પૈસા ભેગા કરી વાળ્યા હે? તો આટલા બધા પડીકા તો તમને એમ થતું છે આટલા બધા પડીકા ખવાઈ ગયા છે. ના ના, આપણે બનાવવાની છે ભેળ. જુઓ તમે બધું આવી ગયું છે. ટમેટા એક ઘટે છે પણ એ આપણે હાલો લઈ આવી અને આપણે આ ભેળ બનાવી અને ફર્સ્ટ ક્લાસ ખાવાની છે. જુઓ તમે બન્યા રહીજો. તો મિત્રો ફાઇનલી આપણી ભેળ તૈયાર થઈ ગઈ છે. તો ચાલો આપણે તમામ સબસ્ક્રાઈબરને ફોનમાં તો ન ખવાય પણ હવે આપણે નાસ્તા પાણી કરી લઈએ. બ્લોગના એન્ડ સુધી બન્યા રહેજો. જોવો તમે તો બપોર પછીના 5 વાગી ગયા છે ને તમને એમ થતું હોય છે આવડા કોટ બેગ પહેરીને ડાગલા જેવા તૈયાર થઈને ક્યાં જાય. તો આપણે જઈએ છીએ દામનગર. બ્લોગના એન્ડ સુધી બન્યા રહેજો. દામનગર આ ભાઈને નાસ્તાનું મન થયું છે એટલે આપણે દામનગર જઈએ છીએ. હાલો આપણે નાસ્તા પાણી કરીને અને દામનગર બતાવીએ.
છાશનો ગ્લાસ મંચુરિયન ખાવા આવી આવ્યા છે હરદેવજીમાં જોવા દિવસો પછી આપણે જે બાનો વિડીયો વાયરલ થયો હતો એ બાની મુલાકાતે પાછા આવી ગયા છે. વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું બા પાસેથી ફરી કાંઈક વાતો કોઈક સમય હશે તો સાંભળીશું. જવો તમે અહીં બેઠા જવા આખો દી નહોતા દેખાણા અને અત્યારે આવ્યા વિડીયોના અંતમાં. કારણ છે આખો દી કે બિઝનેસમાં હતા કેમ બિઝનેસમાં નહોતા પણ જવા આવ્યા વાગી ગયું બિચારાને આજ વાગી ગયું છે એને એટલે પણ તો અત્યારે મોજમાં છે. તો કાંઈ વાંધો નહીં વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો આજે અમારા બ્લોગને અહીંયા એન્ડ દઈ અને અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. જવો તો હાલો